નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ. આજે તમારી સામે ભાષા સજ્જતાનો મુદ્દો, એની અંદર સંજ્ઞા અને તેના પ્રકાર એ શીખવવા માટે તમારી સામે આવી છું. માઇક્રોસોફ્ટમાં મિટિંગ લઉં છું, માઇક્રોસોફ્ટ ટીમમાં મિટિંગ લઉં છું, પરંતુ અમુક જ છોકરા એમાં જોઈન થઈ છે. એટલે આ વિડીયો એટલા માટે બનાવું છું કે આનો લાભ મેક્સિમમ વિદ્યાર્થીઓ લઈ શકે. એટલા માટે એક પ્રયત્ન કર્યો છે કે 20 મિનિટનો વિડીયો તમારી સામે બનાવો, જેથી કરીને બધા છોકરાઓ જોઈ શકે. સંજ્ઞા અને તેના પ્રકાર. તો વિદ્યાર્થી મિત્રો, સંજ્ઞા એટલે શું? સૌથી પહેલાં તો ગુજરાતીમાં પેજ નંબર 38, પછી પેજ નંબર 44 અને પેજ નંબર 51. 38, 44 અને 51 ઉપર સંજ્ઞાના બધા જ પ્રકારો આવી જાય છે. એટલે મેં અલગ અલગ નહીં, પણ એક જ પીરિયડની અંદર સંજ્ઞાના પ્રકારો તમને શીખવી દઉં એવો પ્રયત્ન કર્યો છે. 3 પાઠની અંદર સંજ્ઞાના બધા જ પ્રકારો આવી જાય છે. તો સંજ્ઞા એટલે શું? સૌથી પહેલાં તો સંજ્ઞાની વ્યાખ્યા આપણે જોઈએ. 5મા ધોરણની અંદર તમે સંજ્ઞા એટલે કે નામ વિશે શીખી ગયા છો. વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવે તેને સંજ્ઞા કહેવાય. દેશી ભાષામાં વાત કરું તો સંજ્ઞા એટલે નામ. સંજ્ઞાનો સીધો અર્થ થાય છે નામ. કોઈ પણ નામ હોય એને સંજ્ઞા કહેવાય. હવે હું તમને આ સંજ્ઞાના કેટલાક ઉદાહરણો આપું છું. ધારો કે તમારી સામે 3-4 વાક્ય બોલું છું. રેખા રમે છે, ગાય ચરે છે, મોર નાચે છે, પાણી ઠંડુ છે. આ 4 વાક્ય બોલી, એમાં રેખા, ગાય, મોર, પાણી આ બધી શું બતાવે છે? વ્યક્તિ બતાવે છે. રેખા છે એ વ્યક્તિ છે, પ્રાણી છે, ગાય છે એ પ્રાણી છે, મોર છે એ પક્ષી છે, અને પાણી છે એ પદાર્થ છે. તો વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને સંજ્ઞા અથવા તો નામ કહેવામાં આવે છે. ફરીથી જોઈએ કે કોઈ પણ વ્યક્તિને સૂચન કરતું હોય, કોઈ પણ પ્રાણી, કોઈ પણ પક્ષી કે કોઈ પણ XYZ કોઈ પણ વસ્તુ હોય, પછી તે પાણી હોય, ટેબલ હોય, ખુરશી હોય, ઝાડ હોય, પર્વત હોય, કોઈ પણ વસ્તુ હોય, તો એને સૂચવતા જે પદ હોય, એને સૂચવતો જે શબ્દ હોય, એને સંજ્ઞા અથવા તો નામ કહેવામાં આવે છે. મેં તમને પહેલાં જ કીધું કે સંજ્ઞાનો દેશી અર્થ, સીધો સાદો અર્થ થાય છે નામ. હવે આ સંજ્ઞાના 5 પ્રકારો છે. આપણે 5 પ્રકારો અભ્યાસક્રમમાં ભણવાના છે. એમાં પહેલો પ્રકાર છે એ જાતિવાચક સંજ્ઞા. જાતિવાચક સંજ્ઞા. તો તમને એમ થશે કે જાતિવાચક સંજ્ઞા એટલે શું? જાતિ એટલે શું? આપણે જે મનુષ્યમાં જે પેટા જ્ઞાતિ છે, પટેલ, વાણિયા, બ્રાહ્મણ, એ જાતિ ના છોકરાઓ, એ જાતિ નહીં. જાતિ એટલે મનુષ્ય. એ જાતિ તો આપણે પાડેલી છે, પરંતુ આપણી જાતિ કઈ છે? મનુષ્ય. તો જાતિવાચક સંજ્ઞા તમને સીધા સાદા ઉદાહરણ આપું છું. તો કે ભાઈ મનુષ્ય એ જાતિ છે. બીજું ઉદાહરણ આપું તો ઝાડ, વૃક્ષ. ઝાડ, પર્વત, નદી, સરોવર, પશુ, પંખી, ગામ, શહેર, શાળા, છોકરો, છોકરી, સ્ત્રી, છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ વગેરે. પછી ઘણી બધી જાતિઓ તો ભાઈ અનલિમિટેડ છે, એનું કોઈ લિમિટેશન નથી. તો
ડિટેલમાં સમજાવું તો કે ભાઈ મનુષ્ય, તો મનુષ્ય એ જાતિ છે, આખી જાતિનું નામ છે. ઝાડ છે એ આખી જાતિનું નામ છે. પર્વત છે એટલે આખી દુનિયાભરના પર્વતો આવી ગયા. નદી છે તો આખી દુનિયાભરની નદીઓ આવી ગઈ. સરોવર, પશુ, પંખી, ગામ, શહેર, શાળા, છોકરો, છોકરી, સ્ત્રી, પુરુષ, ફૂલ, ફળ વગેરે. એટલે આખો સમૂહ આવી ગયો. માસ, જેને અંગ્રેજીમાં કહેવાય સમૂહ. મનુષ્ય એટલે આખી દુનિયાના મનુષ્ય આવી ગયા. એ જાતિ છે. તો તમને હવે ખબર પડી ગઈ હશે કે જાતિવાચક સંજ્ઞા એટલે શું. જે આખી જાતિને સૂચવે છે. આ બધી સંજ્ઞાઓ આખી જાતિને લાગુ પડે છે, તેમજ તે જાતિની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે છે. જેમ કે ઝાડ છાયા આપે છે, લીમડો ઉપયોગી ઝાડ છે. આમ જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડે છે, તેમજ તેમાંની દરેક વ્યક્તિ કે વસ્તુને લાગુ પડે છે, તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. ફરીથી આ બધા જે નામો આપેલા છે એ નામો તે નામથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે, એટલા માટે એને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. તમારે એક કામ કરવાનું છે કે આ પાઠ્યપુસ્તકમાંથી જેટલી જાતિવાચક સંજ્ઞા આવતી હોય એની તમારે એક રફ કાર્યમાં નોંધ કરવાની છે. એટલે તમને જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય એ ખબર પડી જશે. સમજ પડી ગઈ બેટા બધાને? હવે હું વ્યક્તિવાચક સંજ્ઞા વિશે શીખવીશ. તો વ્યક્તિવાચક સંજ્ઞા જ્યારે તમારી સામે ક્લિયર થશે એટલે તમે જાતિવાચક સંજ્ઞા આપોઆપ ક્લિયર થઈ જશે. વ્યક્તિવાચક સંજ્ઞા. હવે એના ઉદાહરણ સીધા લખું છું એટલે તમને ખબર પડી જશે. ગાંધીજી, રાજેશ, લક્ષ્મીબાઈ, મીરા, કબીરવડ, હિમાલય, સુરત, ગંગા નદી, અમેરિકા, જાપાન. ચાલો આટલા ઉદાહરણ લખ્યા એટલે તમને થોડુંક તો વ્યક્તિવાચક સંજ્ઞા વિશેનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે ગાંધીજી, રાજેશ, લક્ષ્મીબાઈ, મીરા, કબીરવડ, હિમાલય, સુરત, ગંગા નદી, અમેરિકા, જાપાન. તો આ સંજ્ઞાઓ કોઈ વ્યક્તિ, ચોક્કસ વ્યક્તિ કે ચોક્કસ દેશ કે ચોક્કસ વસ્તુના નામ છે. એટલે કે આ સંજ્ઞાઓ તે નામથી ઓળખાતી એક જ વ્યક્તિને લાગુ પડે છે. આમ જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક વ્યક્તિને જ લાગુ પડે છે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ફરીથી સમજાવું તમને કે હું સ્ત્રી છું, હું મહિલા છું, હું છોકરી છું. તો હું સ્ત્રી, મહિલા, છોકરી આ બધું જાતિવાચક સંજ્ઞા આવે. પણ જ્યારે હું તમને મારું નામ આપું છું કે મારું નામ રેખા છે, તો રેખા છે એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. આ મારો દેશ છે, પણ દેશ છે એ જાતિવાચક સંજ્ઞા છે. ફરીથી તમને સમજાવું કે દેશ છે એ જાતિવાચક સંજ્ઞા છે, પણ જ્યારે દેશને કોઈ પણ નામ આપવામાં આવે કે ભારત, મારો દેશ ભારત છે અથવા તો ભારત મારો દેશ છે, તો અહીંયા ભારત છે એ વ્યક્તિવાચક સંજ્ઞા બની જશે. ફરીથી સમજાવું કે દેશ છે એ જાતિવાચક સંજ્ઞા છે, પણ જ્યારે દેશને નામ મળે છે ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા બની જાય છે. દેશ છે જાતિવાચક સંજ્ઞા છે. કદાચ ભૂલ થઈ હોય તો માફ કરજો બોલવામાં, કે દેશ છે જાતિવાચક સંજ્ઞા છે, પણ જ્યારે દેશને કોઈ નામ આપી દેવામાં આવે છે, ભારત, અમેરિકા, જાપાન, તો ભારત, અમેરિકા, જાપાન એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ફરીથી ઉદાહરણ આપું કે આ મોટો પર્વત છે, તો પર્વત છે એ જાતિવાચક સંજ્ઞા છે, પણ પર્વતને જ્યારે નામ આપી દેવામાં આવે કે આ હિમાલય છે, તો હિમાલય છે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ક્લિયર થઈ ગયું આટલું? હવે આગળની સંજ્ઞા જોઈએ. ત્રીજી સંજ્ઞા છે
સંજ્ઞાનો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. તમને દેખાય છે ને બરાબર? બધાને લખું છું તે દ્રવ્યવાચક સંજ્ઞા. તો પાણી, દૂધ, ઘી, ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ, આ બધી સંજ્ઞાઓ છે. આ બધા નામ શું સૂચવે છે ભાઈ? કોઈ પણ ખનિજ, અનાજ, કઠોળ, પ્રવાહી, ખનિજના નામ સૂચવે છે. તો આ બધી વસ્તુને દ્રવ્ય કહેવાય. શું કહેવાય? દ્રવ્ય. તો એટલા માટે જે આ સંજ્ઞાઓ, ફરીથી તમારા હું બોર્ડ ઉપર જ લખું છું કે પાણી, દૂધ, છાશ, ઘી, ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ વગેરે. હવે દ્રવ્ય પણ ઘણા બધા હોઈ શકે. આખી દુનિયાના દ્રવ્યો આપણે બોર્ડ ઉપર ન લખી શકીએ કે બોલીને પણ ન વર્ણન કરી શકીએ. તો પાણી, દૂધ, છાશ, ઘી પ્રવાહી છે, ઘઉં, ચોખા, બાજરી અનાજ છે, મગ, ચણા કઠોળ છે, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ એ ખનિજ દ્રવ્યો છે. તમે સામાજિક વિજ્ઞાનમાં પણ ભૂગોળની અંદર ખનિજ પદાર્થો વિશે કે વિજ્ઞાનની અંદર પણ ખનિજ દ્રવ્યો વિશે શીખતા હશો. તો ફરીથી પ્રવાહી, અનાજ, કઠોળ અને ખનિજ આ બધા દ્રવ્ય કહેવાય. તો આ જે નામ સૂચવે છે એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ફરીથી આ બધી સંજ્ઞાઓ પ્રવાહી, ખનિજ, અનાજ વગેરે દ્રવ્યો માટે વપરાય છે. આથી તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આના માટે પણ એક નોંધ પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે આ પાઠ્યપુસ્તકમાં આવતી તમામ દ્રવ્યવાચક સંજ્ઞાઓ તમે એક રફ કાર્યમાં કરી શકો છો. તો દ્રવ્યનો કોન્સેપ્ટ તમને કદાચ ક્લિયર થઈ ગયો હશે આટલું સમજાવવાથી. જો ન સમજાણો હોય તો કોઈ પણ મને ફોન કરીને પૂછી શકે છે કે ટીચર દ્રવ્ય એટલે શું? ફરીથી સમજાવી દો હજી એકવાર. પાણી, દૂધ, છાશ, ઘી, ઘઉં, ચોખા, બાજરી, મગ, ચણા, તાંબુ, સોનું, ચાંદી, લોખંડ. પ્રવાહી, અનાજ, કઠોળ અને ખનિજ દ્રવ્યો હોય એને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. નેક્સ્ટ છે હવે પછીની સંજ્ઞાનો પ્રકાર છે એ સમૂહવાચક સંજ્ઞા છે. સમૂહવાચક. ચોથો પ્રકાર છે સમૂહવાચક. તો સમૂહવાચક સંજ્ઞા એટલે શું? સમૂહવાચક સંજ્ઞા તમારા એ જે સંજ્ઞાનો જે પ્રકાર છે એમાં જ એનો અમુક અર્થ તો આવી જાય છે. સમૂહ એટલે એક કરતાં વધારે માણસોનો જથ્થો. સમૂહ એક કરતાં વધારે વ્યક્તિ, માણસો કે કોઈ પણ વસ્તુ. બેન્ચ એક નહીં પણ બેન્ચનો સમૂહ. છોકરો એક નહીં પણ છોકરાનો સમૂહ. માણસ એક નહીં પણ માણસનો સમૂહ. તો જે સમૂહ માટે વપરાય છે, હવે એના ઉદાહરણો તમને આપું એટલે તમારે ક્લિયર થઈ જશે. ટોળું, સભા, સરઘસ. સરઘસ છે, સરઘસ નથી. સૈન્ય, ઝુમખું, કાફલો. કાફલો એટલે અમુક પ્રકારનો સમૂહ. ફરીથી સમૂહવાચક સંજ્ઞાના ઉદાહરણ બોલું છું. ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું, કાફલો. આ સંજ્ઞાઓ અમુક સમૂહ માટે વપરાય છે. આમ કોઈ એક સમૂહ માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આ સંજ્ઞા જે વ્યક્તિ કે વસ્તુનો સમૂહ દર્શાવે છે તેમાંની કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી. આપણે જોઈએ કે ટોળું, તો ટોળું છે એ આખા ટોળાને જ લાગુ પડે છે. પછી ટોળામાંના કોઈ માત્ર એક જ વ્યક્તિને લાગુ પડતું નથી. ટોળું એટલે ટોળાની અંદર આવેલા બધા જ માણસો આવી ગયા. તો એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. સભા,
તો સભામાં બેઠેલા કે ઊભેલા કે મતલબ એકઠા થયેલા, સભાની અંદર હાજર બધા જ વ્યક્તિઓને સભા શબ્દ લાગુ પડે છે. તો સભા છે એ સમૂહવાચક શબ્દ છે. એવી જ રીતે સરઘસ, સૈન્ય. સૈન્ય એટલે કોઈ એક સૈનિકને લાગુ નથી પડતું, પણ સૈન્યની અંદર જોડાયેલા બધા જ સૈનિકોને લાગુ પડે છે. એટલા માટે સૈન્ય છે સમૂહવાચક સંજ્ઞા છે. આમ સમૂહવાચક સંજ્ઞા એટલે શું? તો કે ભાઈ આ ટોળું, સભા, સરઘસ, સૈન્ય, ઝુમખું, કાફલો, આ બધી સંજ્ઞાઓ એ એક સમૂહ માટે વપરાય છે, તેથી તેને સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે. આ સંજ્ઞા જે સમૂહ દર્શાવે છે તેમાંથી કોઈ એક વ્યક્તિ કે પદાર્થને એ શબ્દ લાગુ પડતો નથી, પરંતુ એ આખા સમૂહ માટે વપરાય છે, સમગ્ર સમૂહ માટે લાગુ પડે છે. આમ આવી સમૂહવાચક સંજ્ઞા પણ આપણે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખી. પાંચમી સંજ્ઞા છે ભાવવાચક સંજ્ઞા. તમને આનો અર્થ પણ આની અંદર જ આવી જશે કે ભાવ. હું એના ઉદાહરણ લખું છું. ડાપણ, ખટાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુઃખ, આનંદ. આના સિવાયના પણ ઘણા બધા ઉદાહરણો હોઈ શકે. સ્મિત હોઈ શકે, પછી હાસ્ય હોઈ શકે, તીખું એવું પણ હોઈ શકે, સ્વાદને લગતું, ખારું પણ હોઈ શકે, કે કોઈ પણ હૃદયના ભાવ પણ હોઈ શકે એની અંદર. આ બધી સંજ્ઞાઓ વિવિધ ભાવ બતાવે છે. આથી આવી સંજ્ઞાઓને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આની અંદર બીજા પણ અમુક ઉદાહરણો આવી શકે કે ગરમી, ઠંડી, ધૈર્ય, સ્નેહ, પ્રેમ. એટલે સાદી ભાષાની અંદર જ વાત કરું તો જે ભાવ બતાવે છે, પછી હૃદયના ભાવ પણ હોઈ શકે, પછી જીભના સ્વાદના પણ ભાવ હોઈ શકે. આપણે અમુક વસ્તુ મોઢામાં મૂકીએ તો એનો ભાવ સીધો જ આપણા મોઢા ઉપર આવી જાય છે. ખાટું મોઢામાં નાખીએ છીએ, લીંબુ કે આંબલી, તો એ સ્વાદનો ભાવ પણ આપણા મોઢા ઉપર આપણે પ્રયત્ન નથી કરવો પડતો, સીધો જ આવી જાય છે. તો આવા જે ભાવ બતાવે છે, જે ભાવનું વર્ણન કરે છે, એને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. આ બધી જ સંજ્ઞાઓ વિવિધ પ્રકારના ભાવ સૂચવે છે. તો આ સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવતી હોવાથી તેને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ભાવવાચક સંજ્ઞાને ફરીથી તમારી સામે રજૂ કરું તો પ્રેમ. એક ઉદાહરણ આપું બેટા તમને કે તમારી મમ્મીને તમારા ઉપર પ્રેમ છે, બસ એ પ્રેમ છે એટલે છે, પછી એનું કોઈ બીજું એને કંઈ માપી ન શકાય કે એને તોલી ન શકાય. એક અનુભવવાની વસ્તુ છે, એટલા માટે એને ભાવવાચક. પ્રેમ છે એ ભાવવાચક સંજ્ઞા છે. સ્નેહ છે આ ભાવવાચક સંજ્ઞા છે. લાગણી છે ભાવવાચક સંજ્ઞા છે. તો હું આશા રાખું છું કે આ પાંચે પાંચ સંજ્ઞાઓ તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ હશે. જાતિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા. ફરીથી સમજાવું કે સંજ્ઞા એટલે બીજું કોઈ, એને એક નામ આપેલું છે સંજ્ઞા, પણ તમારે સાદું યાદ રાખવાનું કે નામ. હવે સંજ્ઞા ઓળખવી કેવી રીતે? તો કે ભાઈ આ પાંચે પાંચમાંથી કોઈ પણ એક શબ્દ તમારી સામે આવે કે ભારત મારો દેશ છે. આપણે એક વાક્ય લખીએ કે ભારત મારો દેશ છે. ચાલો હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ વાક્યમાંથી સંજ્ઞા ઓળખો, સંજ્ઞા ઓળખો અને તેનો પ્રકાર લખો. તો તમારે શું કરવાનું ભાઈ? પહેલા તો સંજ્ઞા ઓળખો. તો ભારત છે એ સંજ્ઞા છે, દેશ એ પણ સંજ્ઞા છે. તો ભારત છે એ સંજ્ઞા છે, તમારે આ રીતે લખી શકો. ભારત એ સંજ્ઞા છે, પણ કેવી સંજ્ઞા છે ભાઈ? કેવી સંજ્ઞા છે ખબર પડી? તો ભારત છે વ્યક્તિવાચક સંજ્ઞા છે.
અને દેશ છે એ જાતિવાચક સંજ્ઞા છે. એ જાતિવાચક સંજ્ઞા છે. એક બીજું ઉદાહરણ લખું છું. તમને આ રીતનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. હવે આ છેલ્લો જ પોઈન્ટ છે આ વિડીયોનો, એટલે થોડી ધીરજ રાખજો. વ્યાકરણ એવો વિષય છે કે રસ પડે તો પડે અને ક્યારેક રસ ન પણ પડે, પણ છતાં આપણે શીખવું જરૂરી છે. ધારો કે તમને પ્રશ્ન પૂછ્યો છે કે નીચેના વાક્યમાંથી સંજ્ઞા ઓળખો અને તેનો પ્રકાર લખો. મેં એક ઉદાહરણ તમને સમજાવી દીધું કે ભારત મારો દેશ છે. બીજું ઉદાહરણ આપું. મનોજ હોશિયાર છોકરો છે. ચાલો, આ ઉદાહરણ આપ્યું બેટા મેં તમારી સામે રજૂ કર્યું. હવે આની અંદર કેટલી સંજ્ઞા છે? ટોટલ કુલ કેટલી સંજ્ઞા છે? તો આની અંદર 3 સંજ્ઞા છે. પહેલું છે મનોજ, બીજું છે હોશિયાર અને ત્રીજું છે છોકરો. તો મનોજ છે એ કેવી સંજ્ઞા કહેવાય? વ્યક્તિવાચક સંજ્ઞા. તો છોકરો છે એ કેવી સંજ્ઞા થાય? તો કે જાતિવાચક સંજ્ઞા. કેવો છે ભાઈ? હોશિયાર છે. અહીંયા હોશિયાર છે વિશેષણના અર્થમાં પણ છે, પણ આપણે જો સંજ્ઞાના અર્થમાં લેવું હોય તો હોશિયાર છે ભાવવાચક સંજ્ઞા છે. અને એક વિશેષણ પણ કહી શકાય. આ વિશેષણ તરીકે પણ વપરાયેલું છે. ચાલો હજી એક બીજું ઉદાહરણ લઈએ. મરચું તીખું છે. મરચું તીખું છે. તો આની અંદર પણ 2 સંજ્ઞા છે. ચાલો, એક મરચું અને તીખું. તો મરચું છે એ કેવી સંજ્ઞા થાય? મરચું છે એટલે આખી દુનિયાભરના મરચા આવી ગયા. તો મરચું છે એ જાતિવાચક સંજ્ઞા છે. અને તીખું કેવી સંજ્ઞા છે? તીખું કેવી સંજ્ઞા છે? ભાવવાચક સંજ્ઞા છે. એ ભાવવાચક સંજ્ઞા છે. તો આવી રીતે આપણે સંજ્ઞા વિશે જોયું. કોઈ કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને ફોન કરી શકો છો. અને કદાચ મારી કંઈ ખામી રહી જતી હોય ક્યાંય મારા સમજવામાં, ક્યાંય વર્ણનમાં કે બોલવામાં, તો એના માટે માફ કરશો. અને તમે તમારી રીતે જો તમને સમજ પડતી હોય તો મારી જે ભૂલ છે એને સુધારીને તમે ક્લિયર થજો સંજ્ઞાના ટોપિકમાં. બસ અહીંયા હું મારો વિડીયો પૂરો કરું છું. બધાને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય સ્વામિનારાયણ.